સપનાવાળી ચા, સપનાવાળી ચાય। દરરોજ સવારે 6 વાગે મનસુખ પોતાના નાનકડા ચા સ્ટોલ પર પહોંચે છે। એલ્યુમિનિયમનો કેટલ, જૂનો ટેબલ અને 2 પ્લાસ્ટિકની ખુરશીઓ, બસ એટલું જ એનું દુનિયા। પણ મનસુખની આંખોમાં સપના ઊંચા હતા। તે ફક્ત ચા જ આપતો નહીં, પણ ગ્રાહકોની વાતો પણ સાંભળતો। તેના માટે એ ચા સ્ટોલ એક લાઈફ સ્કૂલ બની ગયો હતો। કોઈ ઓફિસમાં પ્રમોશનની વાત કરતું, કોઈ બિઝનેસ શરૂ કરવાની, તો કોઈ પ્રેમમાં નિરાશ। મનસુખ બધું ધ્યાનથી સાંભળતો, જાણે કોઈ પુસ્તક વાંચતો હોય। એક દિવસ નીલ નામનો એક માણસ આવ્યો। તેના ચહેરા પર થાક હતો અને હાથમાં એક ફાઇલ। તેણે ચાનો ઘૂંટ ભર્યો અને નિસાસો નાખ્યો। નીલે મનસુખને કહ્યું, ભાઈ, નોકરી મળી નથી, ઘેર શું કહું? મનસુખ સ્મિત કરીને બોલ્યો, સાહેબ, આ ચાની જેમ જ જીવન છે। થોડીવાર ઉકાળવું પડે, પછી જ મીઠાશ મળે, મનસુખે ઉમેર્યું। તે દિવસ પછી મનસુખને સમજાયું, લોકો ફક્ત ચા માટે નહીં, સાંભળવા માટે પણ આવે છે। રોજ નવા ચહેરા, નવી વાર્તાઓ અને નવા પાઠ। મનસુખે સ્ટોલને એક નવું નામ આપ્યું, સપનાવાળી ચા। તેના સ્ટોલ પર એક બોર્ડ લગાવ્યું, અહીં ચા સાથે સપના પણ મળે છે। થોડી જ વારમાં તે સ્ટોલ વિસ્તારભરમાં જાણીતો થયો। કોલેજના વિદ્યાર્થીઓ, કામદાર, ઓફિસવાળા બધા ત્યાં આવવા લાગ્યા। એક દિવસ ગૌતમ નામના એક બિઝનેસમેન ત્યાં આવ્યા। વાતચીત દરમિયાન તેમને મનસુખનો જુસ્સો ગમ્યો। તું ક્યારેય મોટું કેફે ખોલવાનું વિચાર્યું છે? તેમણે પૂછ્યું। મનસુખ હસ્યો, વિચાર્યું તો છે, પણ ખિસ્સો ખાલી છે। ગૌતમ બોલ્યો, તારું દિલ તો ભરેલું છે, બાકી હું મદદ કરીશ। 6 મહિનામાં સપનાવાળી ચાનું નાનું કેફે ખુલ્યું, એ જ સ્ટોલની સામે। જૂનો સ્ટોલ હવે બહાર રાખેલા ફૂલના કુંડા જેવો હતો, યાદોથી ભરેલો। અંદર દિવાલ પર લખેલું હતું, જીવનની ચા, મહેનત, ધીરજ અને આશાની પત્તીથી બને છે। મનસુખ હવે ચા પણ આપે છે અને લોકોમાં પ્રેરણા પણ। તેના માટે દરેક કપ ચા એ એક નવું સપનું છે।